વડલાની ઊંચાઈ પીપળા કરતા વધુ છે અને એના પછીની લાઈન વાંસની ઊંચાઈ ગુલમોહર કરતા વધુ છે. એના પછીની લાઈન વાંસની ઊંચાઈ ગુલમોહર કરતા વધુ છે. એના પછીની લાઈન પીપળો ગુલમોહર કરતા ઊંચો છે. પીપળો ગુલમોહર કરતા ઊંચો છે તો કયું ઝાડ સૌથી નીચું હશે? સાહેબ રિપીટ કરો ને પ્લીઝ. હા ચલો ફરી રિપીટ કરું છું. કયો જવાબ? ગુલમોહર. ઓકે ગુલમોહર. ચાલો બીજા કોઈનો કોઈ અલગ જવાબ તો નથી આવતો ને? કહેજો ભાઈ. ગુલમોહર. ઓકે બધાની. હા બધાનો પ્રયત્ન બહુ સરસ છે. ગુડ વેરી ગુડ. જવાબ વ્યવસ્થિત આપો છો તમે બધા. સાચો જવાબ છે ગુલમોહર. ચાલો હું બોલું છું. એકદમ સરસ ફાઇન પ્રશ્ન છે. 5 છોકરાઓ એક સીડી પર ચડી રહ્યા છે. 5 છોકરાઓ એક સીડી ઉપર ચડી રહ્યા છે. બીજી લાઈન બોલું છું. આ સીડીમાં ધ્રુવલે છોકરાઓની વચ્ચે છે જ્યારે કાર્તિક સૌથી છેલ્લો છે. અનમોલ નિકિનની આગળ છે પરંતુ આર્યન અનમોલ કરતા આગળ છે. તો સીડી પર સૌથી આગળ કોણ હશે? તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. વિકલ્પ પસંદ કરો, લોજિક દોડાવો અને પછી મને જવાબ આપો. ચાલો વજરાજ કયો જવાબ આવશે? આર્યન સર. ઉભા રહો. ઉર્વિશા કયો જવાબ બેટા? અચ્છા મમતા આર્યન કે છે. સાહેબ મારો જવાબ છે આર્યન. હાર્દિકનો જવાબ આર્યન છે. ઓકે ચાલો બીજા કોઈ હોય તો કહો. આર્યન. ચાલો પ્રિયંકા બેનનો જવાબ આર્યન. તો સાચો જવાબ હું કહી રહ્યો છું, જરાક શાંતિથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. આર્યન જવાબ આવશે ભાઈ. જેને પણ આર્યન જવાબ આપ્યો સાચા છે. બરાબર છે? બહુ સરસ. અત્યારે આપણે 10 પ્રશ્નો આવા તુલનાત્મક ક્રમ પ્રમાણે પૂછ્યા અને બધા વિદ્યાર્થીઓ સરસ મજાનો જવાબ આપ્યો. બરાબર નોટબુકમાં લખીને પોતાનું લોજિક વ્યવસ્થિત દોડાવીને પણ જવાબ આપ્યો. મને બહુ ગમ્યું. બરાબર આજે 10 પ્રશ્નોમાં ખરેખર મજા આવી ગઈ. હવે